હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય માતાજી બધાને. આજે રવિવાર છે અને આજે મારી ઈચ્છા હતી કે હું આજે વધારે સૂઈશ, પણ દર વખતની જેમ એ દિવસે મારી આંખ વહેલા ખુલી જાય છે. અને બીજું કે આજે મારા પપ્પાનો બર્થડે છે, તો ચાલો આપણે જોઈએ કે તે આજે શું કરી રહ્યા છે બર્થડેના દિવસે. હેપી બર્થડે પપ્પા. થેન્ક યુ બેટા. શું વાત છે? આજે સરસ મજાનો જબ્બો અને ટોપી પહેરી છે. હા બેટા, આજે બહાર જવું છે ને મારે. અચ્છા, બહાર જવાનું છે. કેટલા વર્ષ થયા તમારે? મારે 64 પૂરા થઈ, 65 બેઠું. 65મું બેસી ગયું. આજે પપ્પાનો બર્થડે છે તો આપણે મમ્મીને પૂછીએ કે મમ્મી શું કહેવા માંગે છે. આજે પપ્પાનો બર્થડે છે, તારે શું કહેવું છે? આજ પર તારા પપ્પાનો બર્થડે છે તો બહુ ખુશ છું, પણ મને એ વાતનું દુઃખ છે કે એમને એક વર્ષ ઓછું થયું. આજે મારું ગુડ મોર્નિંગ બહુ લેટ થાય છે કેમ કે આજે રવિવાર છે. કહું છું કે હું અત્યારે ચા અને ભાખરી ખાવા બેઠો છું. ગુડ મોર્નિંગ પૂજા. મોર્નિંગ. હું તમને એક એવી વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું કે જે પૂજાની બહુ જ ફેવરિટ છે. તે છે આ વાટકો. તો આ વાટકો એનો એટલો જ ફેવરિટ છે કે એના વગર એને ચા પીવાની મજા આવતી નથી. એક વાટકો એના ઘરે છે અને એક અહીંયા છે. તો અહીંયા હોય છે તે આ જ વાટકામાં ચા પીવે છે અને ઘરે જાય છે તો તે એ જ વાટકામાં ચા પીવે છે. બોલ બેટા. ક્યાં જાઓ છો? હું બહાર જઉં છું. ભાઈ બેટો ફોન આવ્યો ને, બર્થડે છે ને. એક એક કરી રહી છે તો આપણે જોઈએ તે શું કરે છે. મમ્મી હા બોલ બેટા. શું કરેશ? હું શરીરમાં ખૂબ વધી ગયું છે એટલે બ્લાઉઝ ને પ્લેટ ખોલું છું. એવું છે? પણ શ્રાવણ મહિનામાં શરીર તો ઘટી જાય ને. પણ મારું વધી ગયું, ફરાળ ખૂબ ખાધું ને. કોઈ આવ્યું છે તો ચાલો જઈએ કે કોણ આવ્યું છે. લે આ તો પપ્પા આયા પાછા. કેમ પાછા આયા તમે? ઈયા બુડા હું નીચે ગયો અને બાઇક ઉપર બેઠો તો એ તો પંચર. તો પછી આપણે એક કામ કરીએ, તમે પાછા ઉપર આવ્યા છો તો આજે આપણે છે ને આ ફોટો લગાવી દઈએ. લગાવી દઈએ આજ બેટા, એક કામ તો થાય. હા, મારા ઘરમાં એક સરસ એવો ફોટો છે જે ઘણા સમયથી હું ને પપ્પા વિચારતા હતા લગાવવાનું, બટ ટાઈમ મળતો નહોતો. પણ આજે એક સારો એવો દિવસ છે અને પપ્પાએ કીધું કે ચલો આજે આપણે ફોટો લગાવીએ. તો અત્યારે હું ને પપ્પા એ ફોટો લગાવવા માટે તૈયારી કરી રહ્યા છીએ. તો તમે લોકો જોઈ રહ્યા છો કે પપ્પા ફોટોઝ માટે નીચેની પટ્ટી કાપી રહ્યા છે. તો ફાઇનલી આજે લાગે છે કે ફોટો લાગી જ જશે દિવાલો ઉપર. ક્યાં બોલ. શું કરી રહી છે? અરે આવતીકાલે મારા આનંદનો ગરબો છે. કાલે મોટા મોટી અમાસ છે તો અમાસનો ગરબો છે બહુચરમાનો, એટલે હું થોડીક પ્રેક્ટિસ કરી રહી છું. તો તમને લોકોને ખબર છે કે પૂજા આનંદનો ગરબો કરે છે માં બહુચરનો, અને એનો અવાજ બહુ જ સરસ છે. અને કાલે તેનો ગરબો છે રાતે 9 વાગે. અને કાલે રાતે 9 વાગે જો તમારે તે લાઈવ ગરબો જોવો હોય તો એની ચેનલ પણ છે પૂજા આચાર્ય 1807. તો તમે તેમાં જોઈ શકો છો. કાલે 9 વાગે પછી તે લાઈવ થશે. હવે વાગ્યા છે બપોરના 12:30. તો હું હવે જાઉં છું જમવા માટે. દોસ્તો હું ઓફિસમાં હોઉં છું તો એકલો જમું છું. તો આજે તો રવિવાર છે તો આજે હું મારા ફેમિલી સાથે જમીશ. તો આપણે ચલો જોઈએ કે આજે જમવામાં શું શું બનાવ્યું છે. એ લોકો બેસી ગયા છે જમવા માટે, તો ચાલો જોઈએ કે જમવામાં શું બનાવ્યું છે. તો જોવો છો કે મમ્મી અત્યારે જમવાનું કાઢી રહી છે. મમ્મીએ તો આજે મરચાં પણ બનાવ્યા છે. મમ્મી હા બોલ બેટા. આજે જમવામાં શું છે? આજે જમવામાં મોરેની ખીચડી છે, બટેકાનું શાક છે, તળેલા મરચાં છે, મોળી છાશ છે, ભીંડાનું શાક છે અને ભાખરી છે બેટા. તમે લોકોએ જોયું કે આજે અમારા ઘરે જમવામાં બહુ બધી જ વસ્તુ બનાવી છે. તો આ પૂજા છે, મમ્મી છે, પપ્પા. તો હવે અમે લોકો જમી રહ્યા છીએ. તો મળી હવે થોડી વાર પછી. શું કરેશ મમ્મી? હું હવે આરામ કરું ને બેટા 2 કલાક. અચ્છા, તો તું હવે સૂઈ જઈશ? હા હવે હું સૂઈ રહી છું. હવે કાચ બંધ કરી પડદો દઈ દઉં બેટા. તો હવે તું સૂઈ જઈશ? હા હવે 2 કલાક સૂઈ જઈશું. ઓકે. તો હવે અમે થોડીક વાર રેસ્ટ કરીશું. તો મળીએ થોડી વાર પછી. તો હું ફ્રેશ થઈ ગયો છું અને હું ને પૂજા હવે જઈશું મંદિરે. તો ફાઇનલી અમે નવાપુરામાં બોચાના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા એક ગૌશાળા પણ છે મંદિરમાં, અને અહીંયા બહુ જ બધી ગાયો છે. એ હું તમને દેખાડી જોઈ શકો છો કે અહીંયા બહુ જ બધી ગાયો છે. અને અહીંયા લોકો ગાયોને ઘાસચારો ખવડાવે છે, ઘાસ મળે છે, અને અહીંયાથી પછી લોકો ગાયોને ઘાસ ખવડાવે છે. મંદિરમાં સારા એવા દર્શન થઈ ગયા હતા અને હવે અમે મરચાં લેવા માટે ઊભા છીએ અહીંયા. એટલે મમ્મીને મરચાં બહુ ભાવે છે તો આજે અમે અહીંયાથી મરચાં લઈ લઈશું. મરચાં લઈ લીધું છે તો હવે અમે જઈએ છીએ ઘરે. તો મળીએ થોડી વાર પછી. તો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને પૂજાને બહુ જ માથું ચડ્યું છે. તો અત્યારે પૂજા મમ્મી પાસે તેલ ઘસાવે છે. તો ચાલો આપણે જઈએ પૂજા પાસે. શું થયું પૂજા? માથું દુખે છે. કેમ? બસ એમ જ. અચ્છા, તો કયું તેલ નાખેશ માથે? કોપરેલ. કોપલેર જ તે? અમને લોકોને હું દેખાડીશ કે આજે પપ્પાનો બર્થડે છે. તો આજે પપ્પા આખો દિવસ મોબાઈલ જ મચડે છે. આખો દિવસ જોવે છે કે કોનો મેસેજ આવ્યો, કોને મને વિશ કરી. તો હું તમને દેખાડું.
તમે લોકો જોઈ રહ્યા છો, જો પપ્પા સવારના એક ધારો મોબાઈલ જ મચડે છે અને બધાની વિશ જોવે છે અને બધાની થેન્ક યુ કહે છે. પપ્પા શું કરો છો? મોબાઈલ કર્યું. અત્યારે જ નીચે ગયા છે અને છાશ લાવવાની છે, તો આપણે પપ્પાને ફોન કરીએ છીએ. પપ્પા ફોન ઉપાડતા નથી. પપ્પા છાશ લેતા આવજો ને. પણ ઓનલાઈન હું કરી દઈશ. અવાજ આવે છે? જોયું પપ્પાએ કેવું બહાનું કાઢ્યું. પપ્પા કહે છે પાકીટ ઉપર છે, એટલે પપ્પાને ખબર પડી ગઈ હતી કે આ લોકોને કંઈક કામ છે, એટલે જ ફોન કર્યો છે એમને. પૂજાએ તેલ નખાવી દીધું છે, તો આપણે પૂજાને પૂછશું કે તેલ નાખ્યા પછી પૂજાને હવે માથામાં કેવું છે. પૂજા બોલ. કેવું છે હવે માથે? સારું છે. દુખાવો ઓછો થયો? હા. તો હવે આપણે જમી લેશું કે હજી થોડીક વાર પછી જમશું? હવે જમી લઈશું. જમી લેશું ને? હા. ઓકે. પપ્પા નીચે ગયા છે, તો ચાલો હું પણ આજે થોડો પપ્પાને હેરાન કરી દઉં. તો આપણે લગાવીએ છીએ પપ્પાને કોલ. પપ્પા કાલે પેલા દાદાને તલ ધરાવવાના છે, તો લાવવાના છે. લાવી નાખ્યા? અચ્છા, તો મને એમ કે લાવવાના હશે એટલે ફોન કર્યો. અચ્છા એવું છે એમ? હા તો ને લાવી દીધા છે ને પાકું ને? હા ના લાવ્યો તો લેતા આવજો. હા તો જોયું તમે લોકોએ, પપ્પાએ તલ પહેલેથી લાવી દીધા હતા, એટલા માટે આપણે ખાલી હેરાન કરવા માટે જ કોલ કર્યો હતો અને જોવા માટે કે પપ્પા શું કહે છે. તો રિયલી બહુ મજા આવે પપ્પાને હેરાન કરવાની જ્યારે પપ્પા નીચે ગયા હોય તો. તો ચાલો આપણે જોઈએ કે છોટે શું કરી રહ્યો છે. હાર્દિક શું કરેશ? થાક્યો નથી તું આજે? સુઈ જા હવે. અચ્છા, તો કામ પતી ગયું તારે? મોડું થઈ ગયું તું? પતી ગયું છે ને? તો હવે સુઈ જઈશ? ઓકે, ગુડ નાઇટ. આપણે મમ્મીને જઈને પૂછશું કે તેની ભજનની તૈયારી થઈ ગઈ કે નહીં. ભજનની તૈયારી થઈ ગઈ તારે? હા હો, મારે ફૂલ તૈયારી થઈ ગઈ ભજનની. તો કાલે તું ભૂલીશ તો નહીં ને આ ભજન? હા, કાલે તો સરસ ભોળાનાથના ભજન ગઈશ. કાલે ગઈશ એમ ને? અને અત્યારે હું એ રાહ જોઉં છું કે પપ્પા નીચે જાય તો ગુજરાતી પિક્ચર જોઉં, નાનો દિયો લાટકો. એ તો થવાનું નથી, પપ્પા તો પિક્ચર જોવે છે હિન્દી. તો તમે લોકોએ જોયું ને કે મમ્મીને ગમે છે ગુજરાતી મૂવી અને પપ્પાને ગમે છે હિન્દી મૂવી. તો બંને લોકો આખો દિવસ જોવા માટે આવી રીતે ઝઘડતા જ હોય છે. તમારા ઘરમાં આવું જ આખો દિવસ ચાલે છે. તો હવે આપણે પપ્પાને પૂછ્યું કે મમ્મી એવું કહે છે પપ્પા નીચે જશે તો હું ગુજરાતી મૂવી જોઈશ. પપ્પા હા બોલ બેટા. મમ્મી એમ કહે છે કે પપ્પા નીચે જાય તો હું ગુજરાતી મૂવી જો, તમે નીચે જાઓ છો? ના ના, હવે તો હવા નવ થયા, હવે મમ્મી દો એટલે ઉઈ જવાનું હોય. અચ્છા, તો મમ્મી હોઈ જશે હવે? આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે, કેમ કે આવતીકાલે સોમવતી અમાસ છે અને અમે અમાસ ભરવા માટે દર અમાસે જઈએ છીએ, એટલા માટે કાલે અમારે વહેલા ઉઠવાનું છે. એટલે આ બ્લોગને અમે અત્યારે પૂરો કરીએ છીએ અને અત્યારે અમે બધા હવે સૂઈ જઈશું. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી વિડીયો સૌથી પહેલાં તમારી જોડે આવે. અને જો આ વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જરૂર અમને જણાવજો અને બધાને જય જય માતાજી.